નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। માવઠાને લઈને અંબાલાલ પટેલે ડરામણી આગાહી કરી છે। તેઓએ કહ્યું છે કે આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફાર થશે। 30-31 જાન્યુઆરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, 2, 3, 4 ફેબ્રુઆરીએ માવઠાની આગાહી। મોટાભાગના વિસ્તારોમાં માવઠાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત પર થશે માઠી અસર। ભાવનગર, વડોદરા, નડિયાદ, આણંદ, ખંભાત, અમદાવાદ, ગાંધીનગરમાં માવઠાની આગાહી। પંચમહાલ, સાબરકાંઠામાં પણ ખાબકશે માવઠું। આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે। તારીખ 30-31 એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે મજબૂત। ગુજરાત સૌરાષ્ટ્રમાં વાદળો આવવાની શક્યતા છે અને લગભગ ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં વાદળો રહેશે, પરંતુ તારીખ 2, 3 અને 4 ફેબ્રુઆરીમાં હવામાનમાં જોવા જઈએ તો માવઠું, કરામ, કેટલાક સ્થળે ગાજવીજ થઈ જેટલા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, સખ્ત પવનના તોફાનો થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગો, ભાવનગરના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, તેમજ લગભગ વડોદરાના ભાગો, નડિયાદના ભાગો અને આણંદના ભાગો, ખંભાતના ભાગો। અમદાવાદના ઘોડાસર બ્રિજ પર અકસ્માતની ઘટના। અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા। એએમટીએસ બંધ પડતા ટોઈંગ કરવા જતા અકસ્માત। ટોઈંગનો કેબલ નાખતી વખતે વાહને ટક્કર મારી બસની વચ્ચે આવી જતા 2 ફોરમેનના મોત થયા છે। આ ગંભીર ઘટના બાદ એએમટીએસની ઘોર બેદરકારી પણ સામે આવી છે। બંધ પડેલ બસ ટોઈંગ વાનના બદલે એએમટીએસથી ટોઈંગ કરી। બસ બંધ પડી હોવા છતાં કેટલોક ભાગ કોર્ડન પણ નહોતો કર્યો। અત્રે ઘોડાસર કેડિલા બ્રિજ પર અકસ્માત થયો છે, જેની અંદર એક એએમટીએસ બસ દ્વારા બીજી બસને ટોઈંગ કરીને લઈ જતા હતા। એ દરમિયાન જે ટોઈંગનું જોડાણ છે એ તૂટી ગયેલું હતું અને એ જોડાણને સાંધવા માટે એએમટીએસના 2 ફોરમેન જે છે બંને બસની વચ્ચે બેઠા હતા, ત્યારે પાછળથી એક લાઇટ આઈશર જે છે એણે સ્પીડમાં આવીને ટક્કર મારતા એએમટીએસની બસની વચ્ચે જે 2 ફોરમેન હતા એમનું ઘટનાસ્થળ પર મૃત્યુ નિપજ્યું છે। અમદાવાદના ઘોડાસર બ્રિજ ઉપર એક ગંભીર અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતની અંદર 2 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે ઘોડાસર બ્રિજ છે કે જ્યાં એક એએમટીએસ બસ છે તે બંધ પડી હતી અને આ એએમટીએસ બસને ટોઈંગ કરવા માટે અન્ય એક એએમટીએસ બસ આવી હતી અને જ્યારે આ ટોઈંગ માટેની જે દોરી હોય તે એટલે જે સાંકળ છે, આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર આ જે સાંકળ છે તે બાંધવામાં આવતી હતી અને સાંકળથી ટોઈંગ કરવામાં આવતી હતી। તે દરમિયાન અચાનક જ આ જે ટોઈંગ માટેની જે સાંકળ છે તે તૂટી ગઈ હતી અને તેને ફરી લગાવવા માટેની કામગીરી કરવામાં આવતી હતી। ત્યારે પાછળથી એક આઈસર ચાલક આવતો હતો અને આઈસર ચાલક પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને તેણે એક એએમટીએસ બસને ટક્કર મારી હતી, જેને કારણે 2 જે ફોરમેન હતા તે આ જે ટોઈંગ કરવા માટેની કામગીરી કરી રહ્યા હતા તે બંને ફોરમેન છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, કારણ કે બંને જે બસ છે તે બસની વચ્ચે તેઓ આવી ગયા હતા અને તેને કારણે તેઓને ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટના સ્થળ પર જ આ બંને વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હતા। જો કે આ સમગ્ર ઘટનાની અંદર ગંભીર બેદરકારી કહી શકાય કે એક એએમટીએસ જ્યારે બંધ પડી હતી ત્યારે તેને ટોઈંગ કરવા માટે અન્ય એક ટોઈંગ વાન કેમ આવી નહીં, એએમટીએસ બસ દ્વારા તેને શા માટે ટોઈંગ કરવામાં આવતી હતી તે એક સૌથી મોટો સવાલ ઊભો થયો છે અને તેને જ કારણે આ 2 વ્યક્તિઓ, નિર્દોષ વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે। કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અન્ય મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી। તોફાન મચાવનાર સામે કાર્યવાહી। ગોત્રી રોડ પર ગાડીઓના કાચ તોડ્યા હતા। તોફાની ધીરજ કનોજિયા હિસ્ટ્રી શીટર નીકળ્યો। આરોપી ધીરજ કનોજિયા હાલ પેરોલ પર બહાર આવ્યો હતો। પોલીસે પેરોલ રદ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી ધીરજ કનોજિયા વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે ગુના। ગોત્રી પોલીસે ધીરજ કનોજિયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। આ આરોપી છે પાણીગેટ પોલીસ સ્ટેશન છે એનો આરોપી હોય
અને એને ઇન્ટ્રીમ બિલ પર હોય બિલ કેન્સલ માટેની તજવીજ હાથ ધરેલ છે. વધુમાં જે રાહદારીઓ દ્વારા છે આને થોડો માર મારવામાં આવેલો હોય છે એની પણ જે ફરિયાદ છે લેવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. તો દાહોદમાં ટ્રાફિક નિયમના ઉડ્યા ધજાગરા. કાર પર યુવકે જીવના જોખમે કરી મુસાફરી. કારના કેરિયર પર બેસી કરી મુસાફરી. અન્ય કાર ચાલકે વિડીયો કર્યો વાયરલ. દાહોદથી લીમખેડા જઈ રહી હતી કાર. મહત્વનું છે કે કારના કેરિયર પર બેસીને મુસાફરી કરવામાં આવી હતી. હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જે દાહોદનો છે. અન્ય કાર ચાલકે આ વિડીયો લીધો અને વાયરલ કર્યો છે. દાહોદથી લીમખેડા આ કાર જઈ રહી હતી. તો આ જોખમી મુસાફરી કરતો આ યુવક દાહોદમાં ટ્રાફિકના નિયમના ધજાગરા ઉડાડી રહ્યા છે. અન્ય સમાચાર સુરતથી પીપલોદ રોડ પર બાઇકથી સ્ટન્ટ. બાઇકર્સે રોડ બંધ કરી સ્ટન્ટ કર્યાની ચર્ચા. નાના બાળકને બેસાડીને સ્ટન્ટબાજી કરતા વિવાદ. રોડ પર જોખમી સ્ટન્ટ જોવા ઉમટ્યા લોકો. સ્ટન્ટની પરમિશન સામે ઉઠ્યા સવાલ. સ્ટન્ટબાજ તત્વો પર પોલીસ કાર્યવાહીની માંગ પણ ઉઠી છે. મહત્વનું છે કે રોડ પર જોખમી સ્ટન્ટ જોવા માટે લોકો ઉમટ્યા હતા. સ્ટન્ટની પરમિશનને લઈને પણ અહીં સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. સુરતમાં અવારનવાર જે પ્રકારથી સ્ટન્ટબાજીના દ્રશ્યો સામે આવે છે ત્યારે પોલીસ કાર્યવાહીની પણ માંગ ઉઠી રહી છે. પીપલોદ રોડ પર બાઇક પર સ્ટન્ટ કરતો આ યુવક જોવા મળી રહ્યો છે અને લોકો પણ ભેગા થઈને તે જોઈ રહ્યા છે. ત્યારે શું કરી રહી છે પોલીસ? કાયદાનો કોઈ ભય ન હોય તેવું જોવા મળી રહ્યું છે. મહત્વની વાત એ કે નાના બાળકને લઈને સ્ટન્ટબાજી કરવામાં આવી. બીજી તરફ સુરતમાં આગની ઘટનામાં 6ઠ્ઠા માળે ફસાયેલી એનઆરઆઈ યુવતીનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું. ફાયર વિભાગે રેસ્ક્યુ કરી યુવતીને બચાવી. નાનપુરા નાવડી ઓવારા નજીક પ્રિયા એપાર્ટમેન્ટમાં બનેલી આગની ઘટના. ફ્લેટમાં આગ લાગતા 23 વર્ષીય યુવતી જીવ બચાવવા એસીના કોમ્પ્રેસર ઉપર બેઠી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને હાઇડ્રોલિક મશીનથી યુવતીને બચાવી લીધી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે. જોકે ઘટનામાં આગ લાગવાનું કારણ અકબંધ છે. અન્ય સમાચાર રાજકોટથી. રાજકોટમાં જયેશ રાદડિયાના નિવેદનના પડઘા પડ્યા પડધરી તાલુકામાં. જી હા, પડધરીના ગ્રામ્ય વિસ્તારના લોકોએ જયેશ રાદડિયાનું ખુલીને સમર્થન કર્યું અને નરેશ પટેલનો ખુલીને વિરોધ કર્યો. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં એક યુવાને જરૂર પડે તો જયેશ રાદડિયા માટે જીવ આપી દેવાની તૈયારી બતાવી અને એક યુવાને કહ્યું કે આ વિવાદથી સમાજને ઘણું નુકસાન થઈ રહ્યું છે. જામગણોડા ખાતે ગઈકાલે જે સમૂહ લગ્ન યોજાયા હતા અને આ સમૂહ લગ્નમાં જયેશ રાદડિયા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તે નિવેદન અંગે પાટીદાર યુવાનો છે, પાટીદાર લોકો છે તે આપણી સાથે છે. તે શું માને છે આપણે પહેલાં એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો પાટીદાર જે છે ગઈકાલના નિવેદનને તમે કઈ રીતે જોયું? જયેશભાઈ જેવો માણસ કોઈ થઈ છે નહીં ને આજ દિવસ બાપ દીકરો બે એવા માણસ છે કે સમાજની અંદર એના જેવા માણસો થઈ એને હકે. અને આવી ટપોરી કે નરેશભાઈ જેવા તો કેટલા આવીને જાય એના જેવા કાંઈ નડે નહીં. અને અમે જયેશભાઈ હારે સપોર્ટમાં છે. એ તો માણસો તો હોય જ એવા, પણ જયેશભાઈને કંઈ ફેર પડે એમ નથી આને લીધે. એ એની રીતે કર્યા જ કરે છે ને કરવાના જ છે. બાકી જેને જે કરવું હોય કરી લે. બાકી આ ગેંગ તો કરવા આ તો જયેશભાઈ તો આ કામ કરવાના જ છે. જયેશભાઈને ફાયદો જ છે. માણસો જોવે જ છે અત્યાર સુધી કે જયેશભાઈ આદિ લગી ફાયદો કર્યો અને પપ્પાએ ફાયદો કર્યો. જયેશભાઈ અત્યારે કરતા જ આવે છે. જે જયેશભાઈને કે પાછળ પાડવાનું કે પાછા પાડવાનું જે કામ કરે છે એ ગેરને એટલું જ નિવેદન કે જયેશભાઈ જે કામ કરે છે એમાં સપોર્ટ કરો. જયેશભાઈ ભવિષ્યનો અને સાવધ જેવો માણસ છે અને સમાજ માટે ક્યાંય પણ કે ઉપયોગી આવે છે. જયેશભાઈ અમારા યુવાનો માટે એક પ્રાણ છે. જયેશભાઈ યુવાનો માટે અમારી તાકાત છે. અને જયેશભાઈને ભવિષ્યમાં કોઈ પણ યુવાનની કે અમારા જેવા યુવાન મિત્રોની જરૂર પડે તો અમે જયેશભાઈ માટે જીવ આપવા માટે પણ તૈયાર છીએ. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો અમદાવાદ મહાનગરપાલિકામાં વીએસ હોસ્પિટલ અને એમજે લાઇબ્રેરીનું બજેટ મંજૂર કરાયું છે. વીએસ હોસ્પિટલનું વર્ષ 2025-26નું 12 કરોડના સુધારા સાથે 257 કરોડનું બજેટ મંજૂર કરાયું છે. ઓપીડીમાં નવા સાધનોનો ઉમેરો કરાશે. નવા સીટી સ્કેન મશીન,
ઇકો એક્સરે સોનોગ્રાફી મશીન ખરીદાશે, જ્યારે મનપાએ શેઠ એમજી પુસ્તકાલય માટે 22 કરોડ 76 લાખનું બજેટ મંજૂર કર્યું છે. પુસ્તકાલયને વાઈફાઈથી સજ્જ કરાશે. સરદાર પટેલની 150મી જન્મ જયંતિ પર વિવિધ પ્રકલ્પો પૂર્ણ કરવા 5 લાખનો ખર્ચ કરાશે. ઓપીડી આવતી હોય છે, રોજની 800 થી 1000 જેટલી ઓપીડી હોય છે અને ઇન્ડોર પેશન્ટ પણ અંદર રહેતા આપણે દાખલ થતા હોય છે. તેની અંદર આપણે વાત કરીએ કે સારી રીતે સારવાર મળી જાય એ માટે અલગ અલગ 7 વિભાગની અંદર જુદા જુદા જે સાધનો વસાવવાના છે એના માટે આપણે વાત કરીએ કે 214 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. એ ભાઈ 22 કરોડ 70,75,000નું આ બજેટ એમજે લાઇબ્રેરીનું મંજૂર કરવામાં આવ્યું છે. તો આ જે પુસ્તકાલય છે એનું વાતાનુકૂલિત બનાવવા માટે લગભગ 1 કરોડ 30 લાખ 130 લાખનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય પુસ્તકાલયનું જે રિનોવેશન છે, રંગરોગાન, બિલ્ડિંગ ઘણું જૂનું છે, ફર્નિચર વસાવવા એની અંદર 75 લાખનું આયોજન કરવામાં આવ્યું છે. તો અમદાવાદ મનપાએ એએમટીએસનું સુધારા સાથે બજેટ રજૂ કર્યું છે. ₹682 કરોડના ડ્રાફ્ટ બજેટમાં 23 કરોડના સુધારા સાથે 705 કરોડનું બજેટ મંજૂર કરાયું છે. નવા બજેટમાં ચાલુ વર્ષે શહેરમાં વધુ 4 ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસ ખરીદવાની જોગવાઈ પણ કરાઈ છે. ધોરણ 10 પછી સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ટિકિટ દરમાં 85% ડિસ્કાઉન્ટ, માતા પિતા વગરના બાળકો માટે ફ્રી પાસની યોજના, વિધવા બહેનોને ટિકિટ દરમાં 50% રાહત સહિતની જોગવાઈઓનો સમાવેશ કરાયો છે. એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રોની ટિકિટનું ઇન્ટિગ્રેશન, નવા બસ ટર્મિનલ, પીપીપી ધોરણે કંટ્રોલ કેબિન અને સ્માર્ટ ટોયલેટની સુવિધાઓ પણ ઉમેરાશે. યોજનાને પૂર્ણ કરવા માટે જે નવા બસ સ્ટોપ લગાવવાના છે એની અમુક જગ્યાએ એક સ્માર્ટ ટોયલેટ બી મૂકવાના એવું આયોજન કરેલું છે. પછી દરેક ટર્મિનલ ઉપર વિદ્યાર્થીઓ અથવા તે જે પ્રવાસીઓ ઊભા હોય એ લોકોને સારી રીતે ઉપયોગ કરવા માટે ત્યાં ઠંડા પીણા અથવા તો વેફર ને એ ટાઈપનું જે મળી રહે એના માટે શટલ મૂકવાના એ બી આયોજન કર્યું છે. તો આ તરફ એએમટીએસના બજેટ અંગે એએમસીના વિપક્ષ નેતા શહજાદ ખાન પઠાને એએમસી પર ગંભીર આક્ષેપો કર્યા. શહજાદ ખાન પઠાને एएमटीएस की कामगिरी पर सवाल उठाव्या. सबको पता है कि किस प्रकार अहमदाबाद म्युनिसिपल ट्रांसपोर्ट सर्विस की बेदरकारियां सामने आती रहती है. हर रोज कहीं ना कहीं एएमटीएस के ड्राइवर दारू पी हुई हालत में पाए जाते हैं. हर महीने कहीं ना कहीं 5 से अधिक एक्सीडेंट होते हैं जिसमें कई व्यक्तियों की मृत्यु हो जाती है. તો વડોદરા મનપાનું અંદાજપત્ર 28 જાન્યુઆરીએ રજૂ થશે, ત્યારે આ અંદાજપત્ર પહેલા લોકો પાસેથી સૂચનો લેવામાં આવ્યા હતા. મનપાની વેબસાઇટ પર અત્યાર સુધીમાં 1600થી વધુ સૂચનો આવ્યા છે. ખાસ કરીને ડ્રેનેજ, પાણી, સ્ટ્રીટ લાઇટ, સોસાયટીઓમાં સીસીટીવી નાખવા સહિતની ફરિયાદો મળી છે. સાથે 4 રસ્તા અને ઐતિહાસિક ઇમારતોની આજુબાજુ હોર્ડિંગ્સ ન મૂકવા માટેના સૂચનો પણ મળ્યા છે. મનપાને સૂચનો કરતા ફરિયાદો વધુ મળી હોવાની માહિતી સામે આવી. તો શહેરમાં ગંદકી, પ્રાથમિક સુવિધાનો અભાવ સહિતની અનેક ફરિયાદ મળી છે. મનપાના વિપક્ષ નેતાએ પણ સત્તાધીશો સામે પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે સત્તાધીશોએ લોકોના સૂચનો મંગાવવાનો ખાલી ડોળ કર્યો છે. આટલા વર્ષોમાં જેટલા પણ બજેટ રજૂ થયા તેમાં વાયદા મુજબના એક પણ કામ પૂરા થયા નથી. બજેટમાં એકના એક કામો વારંવાર મૂકવામાં આવે છે. સજેશન તો ગમે તે મંગાવી શકે અને સારા સજેશનો તો એક્સેપ્ટ કરવા જોઈએ, પણ છેલ્લા કેટલાય વર્ષોના તમે રેકોર્ડ જુઓ અને બજેટના આંકડા બી જુઓ. બજેટના આંકડા, સજેશન, ચાહે કોર્પોરેટરના હોય ચાહે અધિકારીના આંકડા અને કામ કરવાની એમની ક્ષમતા, એ ત્રણેયનો મેળ ખાય છે ખરો? જો વર્ષોથી ના ખાતું હોય તો અત્યારે ખાઈ જશે. 1600 જેટલા સૂચનો આવ્યા છે, હજુ એમાં વધારો થશે. પાણી, ડ્રેનેજ, રસ્તા, પુલો, વહીવટ લગતના સૂચનો, ટેકનિકલ સૂચનો, ગવર્નન્સ લગતના સૂચનો, તમામ પ્રકારના આવરી લેતા સૂચનો સંસ્કારી નગરીના સંસ્કારી લોકો તરફથી આવ્યા છે. તો સેન્ટ્રલ બોર્ડ ઓફ
મહેસાણા ચૂંટણીને લઈને ભાજપની કવાયત વડનગર અને ખેરાલુ પાલિકા માટે સેન્સ પ્રક્રિયા. પાલિકાની ચૂંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા. દાવેદારી માટે કાર્યકર્તાઓ પહોંચ્યા કમલમ. જિલ્લા પ્રમુખ સહિત નિરીક્ષકોએ લીધી સેન્સ. તો ચૂંટણીને લઈને ભાજપની કવાયત ચાલી રહી છે. મહેસાણામાં વડનગર અને ખેરાલુ પાલિકા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. વડનગર અને ખેરાલુ 2 નગરપાલિકાઓ મહેસાણા જિલ્લામાં ચૂંટણી છે, એની આ સેન્સ પ્રક્રિયા અત્યારે હાથ ધરી છે. પાર્ટીના સિનિયર લોકો, સારા કાર્યકર્તાઓ અને અનુભવી કાર્યકર્તાઓનો આમાં પ્રાધાન્ય આપવામાં આવશે. તો પાલિકાની ચૂંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા. દાવેદારી માટે કાર્યકર્તાઓ કમલમ પહોંચ્યા. સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ દ્વારા ખેલાડીઓને પુરસ્કારનું આયોજન કરાયું. વર્ષ 2022-23 અને વર્ષ 2023-24 વિજેતા ટીમ અને ખેલાડીઓ પુરસ્કૃત કરવામાં આવી રહ્યા છે. એવોર્ડ સમારંભમાં અતિથિ વિશેષ તરીકે રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણી ઉપસ્થિત રહ્યા. સંબોધનમાં પરિમલભાઈએ જણાવ્યું કે ક્રિકેટને જે વિશ્વ ફલક પર લઈ જવાનું યશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને જાય છે. તેઓએ કહ્યું કે રિલાયન્સ તરફથી પણ ક્રિકેટમાં મહત્વનું યોગદાન આપવામાં આવી રહ્યું છે. કાર્યક્રમમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ નરહરી અમીન સહિતના દિગ્ગજો પણ ઉપસ્થિત રહ્યા હતા. સીબીસીનું જે ક્રિકેટ છે, ચાહે મહિલાઓનું હોય કે છોકરાઓનું હોય, યંગ હોય, અત્યાર સુધી આપણે આ ક્રિકેટને જે પલક પર લઈ ગયા છીએ એનો પૂરો જશ જે બી કહો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી, માનનીય શ્રી અમિતભાઈ અને જય શાહ, ધનરાજ નથવાણી અને જે અત્યારે બીસીસીઆઈમાં જીસીઆઈમાં જે લોકો કામ કરે છે એ સર્વનો હું હૃદયથી આભાર માનું છું. ક્રિકેટ માટે હું હંમેશ માટે અમારી ટીમને મદદ કરું છું. એવી રીતે રિલાયન્સ તરફથી પણ યોગદાન આપવામાં આવે છે. એનું જેટલું પણ કરી શકાય એટલું હું હજી પણ તૈયાર છું કે ક્રિકેટ માટે આપણે જે પણ કંઈ કરવું હોય. તો ક્રિકેટમાં રિલાયન્સ તરફથી પણ મહત્વનું યોગદાન આપવામાં આવ્યું છે. જે પ્રકારથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તો વિજેતા ટીમ અને ખેલાડીઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદની વટવા જીઆઈડીસીમાં આગની ઘટનાથી દોડધામ મચી. ફેઝ 2માં જેક્સન કલર કેમ લિમિટેડ કંપનીના 6ઠ્ઠા માળે આગ લાગી હતી. વેલ્ડિંગ કામ ચાલતી વખતે સ્પાર્ક થતા શેડમાં આગ લાગી. તો ગુડ પ્રોડક્ટ્સના પેકેજિંગ મટીરિયલમાં આગ લાગતા મચી હતી અફરાતફરી. 3 ફાયર સ્ટેશનના 25 ફાયર ફાઇટરોની ટીમ સ્થળ પર પહોંચી. એરિયલ લેડર પ્લેટફોર્મની મદદથી વોટર સ્પ્રે કરી આગ પર કાબૂ મેળવાયો છે. આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. અન્ય સમાચાર દ્વારકાથી. ખંભાળિયા પાલિકા બની માલામાલ. દેવામાં ડૂબેલી પાલિકાને કરોડોની આવક થઈ. પાલિકાને 8 કરોડ 88 લાખની આવક થઈ છે. શોપિંગ કોમ્પ્લેક્સની હરાજીથી થઈ છે આવક. પાલિકાએ 12 દુકાનની હરાજીથી આવક રડી. જામ ખંભાળિયા નગરપાલિકા દ્વારા જોધપુર નાકા પાસે બનાવવામાં આવેલી જે 12 શોપિંગ કોમ્પ્લેક્સ હતી એમની સરકારની મંજૂરી લઈ અને આજે હરાજીનો કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું હતું. આ હરાજીમાં નગરપાલિકાને અંદાજિત 8 કરોડ 88 લાખ જેટલી આવક થઈ છે. તો ભાવનગરના ઘોઘામાં લાખોના ખર્ચે બનેલો કમ્યુનિટી હોલ બની ગયો છે અસામાજિક તત્વોનો અડ્ડો.
6 વર્ષ પહેલા 24.30 લાખના ખર્ચે બનેલો કમ્યુનિટી હોલ ઉદ્ઘાટનના અભાવે ખંડેર બની ગયો છે. વર્ષ 2016-17માં ગ્રાન્ટનો ઉપયોગ કરી ગ્રામજનોની સુવિધા માટે હોલ તૈયાર કરાયો હતો, જો કે પંચાયતના મંત્રીઓ અને તંત્રની બેદરકારીના કારણે લોકોને આ સુવિધાનો લાભ ન મળી શક્યો. હાલ બિલ્ડિંગ ખંડેર બની ગયું છે. હોલના બારી બારણા તૂટી ગયા છે અને મેદાનમાં પણ ઘાસ ઉગી નીકળ્યું છે. હોલની દિવાલોમાં પણ તિરાડો પડી ગઈ છે. ઇમારતનો સર્વે કરી સમારકામ કર્યા બાદ તેને લોક ઉપયોગી બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો ખંડેર હાલત થઈ જાય અને આનો કોઈ ઉપયોગ ન થઈ જાય, ન થઈ શકે અને કોઈને ભાડે પણ જો આ આપવામાં આવતો હોય તો આનું ભાડું પણ સારું આવે ગ્રામ પંચાયતને, તો અમારી આવી એક રજૂઆત છે કે આ કોમ્પ્યુટર હોલ જે છે એ વહેલી તકે ચાલુ થાય અને એને વ્યવસ્થિત કરી અને એનો સદઉપયોગ થાય એવી અમારી એક માંગણી છે. ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ જાતની સાર સંભાળ ત્યાં લેવામાં આવતી નથી, જેથી ત્યાં બાવળિયા ઉગી ગયા છે. લોકોને કંઈ પણ જાતનો ઉપયોગમાં આવતો નથી. ગેરકાનૂની પ્રવૃત્તિઓ પણ અહીંયા થઈ શકે તેવી હાલમાં પરિસ્થિતિ છે ને તે અત્યારે પડી પરિસ્થિતિમાં આવી ગયો છે. ત્યારે માંગ તો એ છે કે ગ્રામ પંચાયત દ્વારા તેમાં કોઈ રિનોવેશન કરવામાં આવે અને ગામને ઉપયોગી થાય. અત્યારે પરિસ્થિતિ છે, અંદર કોઈ જાય એવું છે નહીં ને આવારા તત્વનો અડ્ડા જેખું થઈ ગયું છે. હજી સુધીમાં સરકાર કાંઈ ઉપયોગમાં કરતા નથી. કામ પૂર્ણ થયા અને એટલો સમય થયેલો નથી કે આપણે માટે રિપેરિંગનો ખર્ચો કરી શકીએ કે રિપેરિંગ માટે દરખાસ્ત કરી શકીએ. એટલે હાલ એ બંધ હાલતમાં છે અને ઉપરથી છત પણ પડી છે, એટલે હાલ આપણે કોઈ ઉપયોગ કરી શકતા નથી. ત્યાં સ્વચ્છતા જળવાઈ રહે અને આને કંઈક જે કંઈક રિપેરિંગ કરવા ઘટતું માગતું આવતું હોય તો એ પણ અમે એમ કહી છીએ કે એ રિપેરિંગ થઈ જાય વહેલી તકે અને આ પ્રજાના ઉપયોગમાં આવે. સારા મોડા અવસરની અંદર ફંક્શન કંઈક ગોઠવાય, આવું કંઈક થઈ શકતું હોય તો કંઈક રિપેર હોય તો એ થઈ શકતું હોય છે. તો દ્વારકામાં લારી ગલ્લા ધારકો બન્યા છે બેરોજગાર. નગરપાલિકા 100 જેટલા લારી ધારકોના લારી ગલ્લા ઉઠાવી જતા નાના વેપારીઓમાં રોષ ફાટ્યો છે, જેથી દ્વારકાના હાથી ગેટથી નવા ગોમતી ગેટ પરના લારી ગલ્લા ધારકોને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. નાના વેપારીઓ કહ્યું કે પાલિકાએ 100થી વધુ લારી ગલ્લા ધારકો છેલ્લા 1 મહિનાથી ધંધો રોજગાર બંધ કરાવ્યો, જેથી તેઓ મુશ્કેલીમાં મુકાયા. ત્યારે વહેલી તકે તેમને ન્યાય મળે તે માટેની માંગ. નાના ધંધો કરીએ છીએ, બધેના ઘરનું ગુજરાન હલાવી રહ્યા છીએ. બધે સાહેબ કોકે બેંકમાંથી લોન લીધેલી છે, કોકે બીજા આગળથી પૈસા લઈને ધંધો કરે છે. રેકડીઓના સાહેબ હપ્તા ચાલુ છે. અમે અમારા ઘરના ગુજરાન હલાવીએ કે અમારા છોકરાઓને ભણાવીએ, સાહેબ શું કરીએ? બીજા નંબરમાં અત્યારે અમારો સાવ ધંધો બંધ કરી દીધો છે. તો મેઇન બજારમાં સાહેબ ધંધો ચાલુ જ છે, બરાબર. એ દબાણ નડતું નથી. ગઈ 26/12/2024ના રોજ નગરપાલિકાના કર્મચારીઓ અચાનક આવી અમને તમામને લારી ગલ્લા બંધ કરાવેલ અને અમુકના સામાન પણ ઉપાડી ગયેલ છે. તો છેલ્લા 10-12 વર્ષથી અમે અહીં વ્યવસાય કરીએ છીએ અને અમારા નાના માણસો બાળકોનું ગુજરાન ચલાવે છે. આવી રીતે અચાનક જો ધંધો બંધ થતા અમે બધા મુશ્કેલીમાં મુકાઈ ગયા છીએ. તો વર્ષ 2036ના ઓલિમ્પિકના આયોજનને લઈને કેન્દ્ર સરકારે આદરી છે તૈયારી. ગાંધીનગરના દહેગામના લબાડ ગામમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 4 દિવસીય કોન્ફરન્સનું આયોજન કરાયું. તારીખ 27થી 30 જાન્યુઆરી દરમિયાન પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સનું આયોજન કરાયું, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા. આ પ્રસંગે મોટી સંખ્યામાં મહાનુભાવો પણ હાજર રહ્યા, જેમાં ઓલિમ્પિકના આયોજન અંગે વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી. દેશની પ્રથમ ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સ થઈ રહી છે, જેમાં ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ સેક્ટરની અંદર કેવા રિસર્ચની આવશ્યકતા છે, નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાએ કેવા રિસર્ચ થઈ રહ્યા છે. વિશ્વના 60થી વધારે દેશો આ કોન્ફરન્સની અંદર ભાગ લઈ રહ્યા છે. गुजरात एकमात्र स्टेट ऐसा है जहाँ खेल महाकुंभ के नाम का 1.5 महीने की जो स्पोर्टिंग इवेंट्स होती है उसमें 6 करोड़ की आबादी में 71 लाख से ज्यादा बच्चे वो स्पोर्ट इवेंट के अंदर पार्ट लेते हैं. तो स्पोर्ट्स कल्चर बनाने का जो प्रयास है उसको पिछले कम से कम 2010 से जब प्रधानमंत्री जी ने यहाँ खेल महाकुंभ की शुरुआत की उसके बाद हमें बहुत ही बड़ा अचीवमेंट इसमें हुआ है.
તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.